હેલો ગાઈસ, અત્યારે અમે તુલસી શામથી નીકળીએ છીએ સત્તાધાર ધાવા માટે. અત્યારે સવાર 6 વાગ્યા છે. હમણાં મેં તમને વ્યૂ બતાવ્યો, તમે જોયો. અત્યારે અમે જઈએ છીએ સત્તાધાર બધા. ઠંડી કેવી છે? ઠંડી બહુ છે. મજા આવે બહુ. ઓકે. તો ગાઈસ, તમે અહીંયા જોઈ શકો છો હરણ. અમે તમને દેખાય તો અમે અહીંયાથી તુલસી શામથી નીકળતા હતા ને તો અમને બસમાં બસ સ્ટોપ પર અમે હતા તો અમને અહીંયા હરણ દેખાણું ઉપર ડુંગરમાં. તમે જોઈ શકો છો હરણ છે. આ જો જાય છે. 5 વાગે વહેલા આવ્યો તો ભાગત જોવા મળે. હા, એ તો જોવા મળે. આ જંગલ જ કહેવાય ને. તો એટલે જ ને. અત્યારે હજી અમે બસનો વેઇટ કરીએ છીએ. ત્યાં અહીંયા અમને બહુ બધી ઢેલ જોવા મળે છે. મોર નથી પણ ઢેલ છે. 5-6 ઢેલ છે. તમને દેખાતી હોય તો અહીંયા ઝીણી ઝીણી છે. ગાઈઝ, અત્યારે 11 વાગ્યા છે ને અમે સત્તાધાર પહોંચી ગયા છીએ. ટ્રાવેલિંગમાં અમે હાવ કંટાળી ગયા છે. તો તમે કંટાળી ગયા? હાવ આજે કંટાળી ગયા. પણ ફાઇનલી અત્યારે સત્તાધાર અમે પહોંચી ગયા છીએ. અને અહીંયાથી આ ભાવિન જાય છે. મમ્મી પપ્પાને બધા આગળ હાલ્યા જાય છે અને હું પાછળ છું. અત્યારે અમે સત્તાધાર અંદર મંદિરે દર્શન કરવા જઈએ છીએ ને ફોન એલાઉડ નથી તો હું આ મંદિરનો એક્સપિરિયન્સ તમને આવીને કહીશ. તો ગાઈસ, અત્યારે અમે સત્તાધારમાં આંબા ચડે આવે છે. અહીંયા ઘણા માણસો નાય છે ને અમે તો ખાલી આખું જોવાને ને જોવા માટે આવ્યા છીએ. વ્યૂ બતાવો. ઘણું પબ્લિક છે. અહીંયા ઘણા પબ્લિક ને આવી છે અને આ વ્યૂ છે અને અહીંયાથી સીધા ઉપર મંદિર છે. બોલો તારે જે બોલવું હોય ને. તો અત્યારે અમે આંબાજળમાં અમે હાથ પગ ધોઈ અને મોઢું ધોઈ અને અત્યારે અમે જાય છે. અહીંયાથી આ સપ્તાહ જવા માટેનો આ રસ્તો છે. ઓકે, તો ચાલો. અત્યારે અમે પાછા જઈએ છીએ. ઓકે, તો ચાલો. જાતું આ અને તો આ સત્તાધારના છે પાડાપીરનું સમાધિ સ્થાન. આ છે સત્તાધારના પાડાપીરનું સમાધિ સ્થાન અને આ પાડાની કથા છે જે મને નથી ખબર. જે તમને ખબર હોય તો કોમેન્ટ કરો. કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એ આ છે જો સબસ્ક્રાઈબ કરવાવાળું કહેવાવાળા. અત્યારે સત્તાધારથી નીકળે